સી લાઈફ 3.25% મજબૂતી સાથે આ સ્ટોકમાં ગઈકાલે ક્લોઝિંગ જોવા મળ્યું છે. ટોપ નિફ્ટી ગેઇનિંગ કાઉન્ટર અને 730 જે ડેઝ હાઈ છે એ લેવલ પર આપણને ક્લોઝિંગ મળ્યું છે. HDFC લાઈફ ટેકનિકલી આપ કઈ રીતે જોઈ રહ્યા છો એને? તો ટેકનિકલી જોવા જઈએ તો છેલ્લા થોડા સમયથી આપણને એક પ્રેશરમાં કારોબાર થતો જોવા મળ્યો હતો, જ્યાં 200 દિવસની એક્સપ્રેશન મૂવી આવે નીચે આપણને કામકાજ થતું જોવા મળ્યું હતું. કાલના દિવસમાં વોલ્યુમ બેઝ મુવમેન્ટ આવી છે. સાથે સાથે અગર ઇન્ડિકેટર ફ્રન્ટ પર જોઈએ તો RSI પણ 50 ને ક્રોસ કરીને એની ઉપર આપણને મૂવ થતી જોવા મળી છે અને 20 દિવસની એક્સપ્રેશન મૂવિંગ એવરેજ સરપાસ થઈ છે. ઉપરની સાઈડ પર 730 740 ની આસપાસના લેવલ છે, જે એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે, જ્યાં 200 દિવસની એક્સપ્રેશન મૂવિંગ એવરેજ પ્લેસ છે, જેને પ્રીવિયસલી એક સારા સપોર્ટની જેમ પણ કામ કર્યું છે. તો પોસિબલી હવે અત્યારના આપણને એક ઇમિડિયેટ હર્ડલ અહીંયા બનતું જોવા મળે, પરંતુ યસ 740 ના લેવલ સરપાસ કરે છે, એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળે તો 780 પહેલો લેવલ, 780 સરપાસ થાય તો ઉપર 800 સુધીના લેવલ તમને બનતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર તમે સપોર્ટ કન્સિડર કરી શકો છો 720 નો. તો ફિલહાલ માટે થોડું વેઇટ કરી શકાય, પરંતુ યસ 740 ની ઉપર અગર જો સસ્ટેન થતો જોવા મળે છે તો અહીંયાથી તમે એક બુલિશ બીડ લઈ શકો છો, જ્યાં 720 તમને એક સપોર્ટની જેમ સર્વ થતો જોવા મળે. ઉપરમાં 780 800 સુધીના ટાર્ગેટ તમને શોર્ટ ટર્મમાં બનતા જોવા મળી શકે છે. 780 800 સુધીના ટાર્ગેટ, 720 સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી શકો છો.